सिद्धाणं नमो आर्यां नमो वैद्यां नमो दशसावणं ऐसा मंजन मुक्कारो सर्वपावपणासनो मंगलानं च सर्वेषां परमं मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभो मंगलम स्थूलिभद्राजा जनधर्मस्तु मंगलम ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानातिविरान्धाना ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे श्रावक कुल हो श्रावक घर हो श्रावक कोने कहेवाय त्रण अक्षर श्राद्धविधि ग्रंथ में रत्न से कृष्ण महाराज बहुत मजा वर्णन કર્યું श्र એટલે શ્રદ્ધાળુ ભગવાનના વચનો બને શ્રદ્ધા મારી મગજની પહોંચ નથી એટલે મને ખબર નથી પડતી પણ ભગવાને કીધું પડતું એ શ્રદ્ધા તમે સચ્ચમ નિસંગમ જેને કહો એ સાચું છે નિસંગ છે જે ભગવાને કહ્યું છે વિવેકી હોય ક્યાં શું કરવું શું ન કરવું એનો વિવેક હોય ક્યારે શું કરવું શું ન કરવું એનો વિવેક હોય અને કોમ એટલે કે ક્રિયા શ્રદ્ધા છે વિવેક છે એટલે સમજે કે ક્રિયા વગર આધાર નથી અમારા મોટા સાહેબ કહેતા ઘણું કર્મી આત્માને જ ક્રિયા ગમે ભારે કર્મી આત્માને ક્રિયા ન ગમે આજે તમારા માતુશ્રીના જબરજસ્ત તમારો ભૂતકાળ કે આજે એ માએ તમને સંસ્કાર આપ્યા ભગવાનના વચન તો આજે જો તમે વર્ષે તમે ઉપાડ્યું તો તમે ઉપાડ્યું માના સંસ્કાર છે તમે કર્યું પણ તમારા મા બાપના સંસ્કાર પાછા આમ નહીં કે એણે કાલ મમ્મી પપ્પા અમે રોજ તો નથી કરી શકતા પણ તમે જેટલા દિવસ આખો એટલા દિવસ અમે રાત્રિ ભોજન આગળ ઓછું કરું તો આ વિવેક કહેવાય કે મેં એવી માઓ જોઈ છે નજરની સામે કે છોકરાએ જીદ કરી કે મારે ઓળી કરવી છે એ કરવી છે છોકરો 15 વર્ષનો ઘરમાં બીજા કંઈ કરી શકે બધા નહીં કે મારે કરવી છે પહેલાં તો સમજાવી કે ના કર થાકી જઈશ એટલે તો કે માં કે મમ્મી કરવી છે પ્લીઝ તો ઘરમાં બધાને સાંજના બેસાડે તો જો પરમ દિવસથી ઓળી શરૂ થાય છે કાલે અત્તરપાણું કરશે એને ઓળી કરવાની છે આપણે કોઈ અનુકૂળતા નથી પણ હવે આવતીકાલથી એ પરમ દિવસથી ઓળીથી ઘરમાં આ વિવેક શરૂ થાય છે 9 દિવસ મીઠાઈ નહીં બને ફરસાણ નહીં બને સાદું રોટલી શાક દાળ ભાત રહેશે કેમ બાચું છે એને કરતાં મન ફરી જાય અવિવેક એમ પહેલાં મને તો પપ્પા મમ્મીએ કર્યું હતું પણ ક્યારે જ કર્યું બહુ સારું કર્યું સારું જ પણ તમે જે વિચાર કરો ને આ ભગવાનના એકોપી શુભ ભાવો ભગવત પ્રસાદ એ રહેવું જાય એક સૂત્ર છે એક પણ સારો વિચાર છે ને ભગવાનની કૃપા હોય ને તો જ આવે એટલે સારો વિચાર આજે તમારો પરિવાર શત્રુને જેવી ભૂમિમાં સાવિકાઓનો ઉપાસ છે સાધુજી ભગવત હવે તમને તો લખલું પ્રમાણિત એ ના કરતા અહીંયા જ્યારે એમનું બન્યું હતું ને બે સામે હતા બધી વસંતભાઈ અપ ટુ બોટમ મને વાત કરી હું આમ બોલું પછી આમ બોલે પછી છેવટ ભાઈ ભાગ કર્યું પણ આજે હરેશભાઈ આજે જોતા થયું કે તમને મમ્મીને સદગતિ તો હે મૂકી કરાવી કેવી આહાર પાછું અંદર પ્રવેશ થવાની સાથે તમને આનંદ જ આવે છે અને જ્યારે એન્ટ્રી લીધી છે ને બોલી અચ્છા અહીંયા અમે વગર વિચારે વગર જોઈએ વાંકીનું નક્કી કરે કે બધા અહીંયા ભેગા થઈએ કારણ કે બધા કીધું બહુ મોટો ઉપાસ છે બધી રજા મળે તો થાય ને વગર રજા આપી દીધી આજે જેવું આજે હતા ને એવું નહીં દબાણું જતા થાને પાસે કંઈ કેટલું બધા થાને પાસે
પણ એને પણ આજે આમ ચાલશે તમારા દાદાથી બસ દીકરી પહેલાં તમે બંને જણા બસ આ વસ્તુને કરજો જ. અને ખાસ નરેશભાઈ સંઘના તમે એમાં ભાઈ ભણા ને એક બાંધી માળા એક એવી કરજો તમારી કરાયેલી કે આરાધના સાથે તપ કરતા હોય ને એનો પાવર અત્યારે ભયંકર કાળ છે. એમાં આપણે બધા ટીકે 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 કરશું ને તો સરોવર ભરાશે. ખાસ એક બાંધી માળ તમે બધા કરવાની અને કરો છો. મમ્મીને વચ્ચે આપ્યું છે એ બધા જે પૂરા કરશો પુણ્ય વધવાનું, પૂરા કરો એટલે પુણ્ય વધવાનું. ભેગું કરો તો કૂવામાં પાણી પણ એટલું છે. તમે જેટલું ઉડી છો એટલું આવતું જશો એટલે આવી જાય એના માટે નહીં, તો આવ્યો છે એટલે ઉડીચવાનું છે એ ભાવનાથી ખૂબ સુકૂન કરો. અંતર હું તો સમજો કે તમે ચિંતા માને સર કાકાની દીકરીની દીકરી બરોબર છે. પણ તમને ક્યારે સમાચાર મળી જાય કે આવવાના છે રોજ વાત કરે. મારી ફેક્ટરી છે ને સાહેબ, હું છૂટો દઉં ને એમને આપીશ. હવે એ લોકો મારે હવે પાર્લાની બહાર જવું નહીં. પાણી જાય મામાને રિટાયર કરી દીધા. તું આવી છે બેટા સાફ આવી છે. હા ખાલી વાસક્ષેપ ના ખાવી લે પછી જા દાદા રૂમમાં જા. વાસક્ષેપ ના ખાવી લે જા પછી જા. એનું અમારું નામ સંકેશ છે સાહેબ, સંકેશ શર્મા પાડ્યું છે. ના અમારી પાશવી છે. ક્યાં વાત છે. નામ પાડે. નહીં, બધાના નામ છે ને સાહેબ સંકેશ બરાબર. આમનું તો અજીત શેખર મારા સાહેબે હાથમાં લઈને પડ્યું હતું. અજીત મારા 2 મહિનાનો હતો એણે અમે બરાસ પૂજા લીધી હતી. બધે બરાસ પૂજા કરી અને સાહેબના મમ્મીની પાછળ સાહેબ એ લોકોને એવા આશીર્વાદ આપો. અમે તો કહીએ, તમે તો કહેશો આમાં સંસાર છોડે, પણ અમે કે સંસારમાં બી ને તો આઈએસ બને દઉં. અમારી એ ભાવના 2 છોકરા આઈએસ બનવા છે. હા, જા આગળ જા. કારણ કે ચંદ્રશેખર મારા સાહેબ કહેતા એ બનશે ને તો જ આપણે કાંઈ કામ કરવા હશે તો કરી શકશે. સાહેબ કે મારા શાળિકા છે એમને બી રાત્રિ ભોજન ત્યાગ કર્યું છે. દેવ ચડે કર્યું છે. હા જો વર્ષિત પીધું છે. એવી એ નવાઈ નથી. હા એ કરે નવાઈ. શું વાત છે એ જ કે સાહેબ જા હવે તું જા જા દાદા રૂમમાં જા. હવે જા હવે જા 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 હવે જા કાશી દાદા રૂમમાં લઈ જા. પધારો સાહેબ. પધારો. અહીંયા છે ખુરશી, તમે બેસો. તમે બેસો સાહેબ. સંતોષ પાકો. જા દાદા રૂમમાં જા જા જા. હા ઊભી જા ઊભી જા ઊભી જા. બીજા સાઈડને લઈને આવો. જય રામ જય તી શાસન